જય માતાજી, જય ખોડિયાલમાં. કેમ છો? આપણે મા બાપ વિશે વિડીયો બનાવીએ છીએ ને દીકરી વિશે પણ વિડીયો બનાવીએ છીએ. તો દીકરી સાસરે જઈશ ને તોય છેઠુંથી મા બાપની વેદના સમજે જ છે. જ્યારે જ્યારે મા બાપને જરૂર પડીને ત્યારે દીકરી હાજર થાય જ છે, બરાબર. તો દીકરી જ્યારે જાય ને ત્યારે ભાઈને ખાલી બે જ વાત કહે છે કે ભાઈ, મારો સારો માઠો પ્રસંગ હોય ત્યારે તું આવીને ઊભો રહી જાજે, બીજું તો કંઈ મારે જોતું નથી. ને એક તું પપ્પાની વેદના સમજજે કે પપ્પાની વેદના કોઈ સમજી નહીં શકે, કેમ કે એ એકલા છે, એ અંદર અંદર એની વેદના થશે. પણ તું એની સામે બેસીને થોડીક વાત કરીને તો એનું મન હળવું થઈ જશે. મમ્મી હોય છે, બરાબર, એ તો બેનારે વાત કરી લે, દીકરીઓ હારે પણ એવી વાત કરી લેતા હોય, એટલે મમ્મીનું મન તો હળવું થઈ જતું હોય, બરાબર. તો પપ્પાની વેદના કોઈ સમજી ન શકે, એટલે પપ્પાની વેદના તું ભાઈ સમજજે. કેમ કે પપ્પાને ટાણે ટાણે તું દવા આપજે, ટાણે ટાણે તું સામે બેસજે, એની સામે થોડુંક એનું મન હળવું થાય ને એનું ધ્યાન રાખજે, બસ. અને દીકરી છે એ લક્ષ્મી છે એક જાતની. સાસરે જાય ત્યારે લક્ષ્મી અને ઘરે જન્મ થાય ત્યારે પણ લક્ષ્મી જ છે. એટલે દીકરી તો કોઈ દિવસ મા બાપને ભૂલતા જ નથી. બસ દીકરીને એક બાપનો છેલ્લો શ્વાસ હોય ને ત્યાં સુધી પણ દીકરીને આંસુડા આવી જ જતા હોય. એટલે આ એક વેદના છે. હરેક દીકરીઓ છે એ મા બાપની આ ગમે ત્યારે કામ પડ્યું હશે ને એક ફોન કરશે ને માં કે મારા કામ છે તો દોડીને તરત જાહે. એટલે મા બાપની વેદના સમજજો. અને મા બાપથી મોટું કોઈ આ દુનિયામાં નથી. અને મા બાપ છે તો જ બધું છે, બરાબર. આપણે દીકરો મોટો થાય ત્યારે આપણે લગ્ન કરવા હોય તો આપણે કુટુંબને અમને બોલાવીએ છીએ. તો ઘણા કુટુંબ એમ કહે, ના હો ભાઈ, અમે નહીં આવીએ. તો આજે દીકરો પરણાવો છે તો તમે ન આવો તો થોડા સારા લાગો. કુટુંબ તો જોઈએ ને આજે. પણ દીકરો તો પરણી જ જવાનો છે, બરાબર. તમે નહીં આવો તો પણ ભૂંડા કોણ લાગશો? તમે લાગશો, કુટુંબમાં નહીં આવો તો. એટલે આ એવું છે કે લગ્ન ટાણે તો રોન કાઢી જ દે કુટુંબના. ગમે એટલું તમે કુટુંબ નામનું રાખ્યું હોય ને, જ્યારે તમારો દીકરો 20 વર્ષનો થઈને પરણે ને એટલે કુટુંબવાળા રોન કાઢે, અમે જાનમાં નહીં આવીએ. અરે ભાઈ, જાનમાં ન આવો તો દીકરો તો પરણી જ જવાનો છે, પણ તમે આવો તો સારું, નકર તમે કુટુંબમાં ભૂંડા લાગશો કે ભાઈ નથી આવ્યા. એટલે એવું બધું છે. અને માણાની પાસે પૈસો હોય ને ત્યારે હરેક માણા આવે છે. જ્યારે પૈસો ન હોય ને ત્યારે કોઈ એનો ભાવ નથી પૂછતો. પણ હું તો એમ જ કહું કે ગરીબની ઘરે તો જવાય જ, પૈસાદારની ઘરે ન જાવ ને તો હાલે, પણ ગરીબનો તો ભાવ પૂછજો જ. કેમ કે એ એક સારું છે. અને હું એમ કહું છું કે નીતિથી જીવવું અને નીતિ ઉપર હાલો. જો નીતિનો પૈસો હશે ને એ ટકશે તમારી પાસે, અનીતિનો પૈસો હશે, બરાબર, એ ટકશે 5 વર્ષ, 10 વર્ષ, 11 વર્ષ, પણ 12મે વર્ષે તો એ બધો પૈસો વયો જ જાહે, એ ટકશે ને. જેટલો સાચો પૈસો આવ્યો હોય ને એ પણ 12મે વર્ષે એ પણ વયો જાહે. એટલે નીતિ રાખજો, નીતિનો જ પૈસો ટકશે. અનીતિનો પૈસો તમે રાખશો તો એ તમારો વયો જ જાય. આજ નહીં તો કાલ નહીં તો 5 દી પછી, 10 દી પછી ધક્કો મારી જ દે તમને. નહીં મારે એમ નહીં, તમને એમ થાય કે અમે ખોટો પૈસો લઈ લીધો કોકનો, અમે ઊંચા આવી ગયા. પણ એ ઉપરવાળો જોતો જ હોય કે કોની પાસે ક્યાં શું છે શું નથી. એટલે એ ધક્કો મારે ને ત્યારે કોઈની દેર ન હોય, ત્યારે એવો ધક્કો લાગે. એટલે બને ત્યાં સુધી નીતિથી ના લો અને કર્મો સારા કરો. ભગવાને આપણે એમ કહે કે આપણે આવ્યા ને ત્યારે આપણે ખાલી હાથે આવ્યા, બરાબર. જાહું ને ત્યારે આપણે કર્મો અને આપણે સત્સંગ ને ભજન કર્યું હોય છે ને, એ ભગવાન આપણે એમ કહે કે તમે આ વસ્તુ લઈને આવજો અમારી પાસે, અમે તમને મોકલા ખાલી હાથે. પણ તમે જ્યારે આવો ને ત્યારે તમારા કર્મોનું ભાથું સારું બાંધતા આવજો. તમે સત્સંગ કરજો, 2 માળા કરજો. ગટપણ આવે ને ત્યારે તો ભગવાનને ખાટલો આવે ને ત્યારે તેમ થાય કે અરે ઓમ નમો શિવાય ને ઓમ ત્રંબકમ અજાનન મહાછાપ ને બધાય કરે છે, બરાબર. પણ નાનપણમાંથી જ છોકરાઓને શીખવાડો ગીતાજી વાંચતા ન શીખવાડો તો એક હનુમાન ચાલીસા તો શીખવાડો. એક છોકરાને હનુમાન ચાલીસા તો આવડવી જ જોઈએ મોઢે, ને ગીતાજી શીખવાડાય. અત્યારના છોકરાઓને એમ કહો કે આ ખાવું ઓલું ખાવું, એમાં ફર્સ્ટ નંબર આવી જાય. પણ ભગવાનની કોક દિવસ હું તો હરેક લેડીઝને કહું કે તમે તમારા છોકરાઓને
કે ધણી હોય, તમે પોતે હોય, તો તમે કંઈ નહીં તો તમે આખો દિવસ તમને કામમાં ટાઈમ મળતો હોય, પાર્લરમાં જવાનો ટાઈમ મળતો હોય, વાં જવાનો ટાઈમ મળતો હોય, ઓટલે બેસવાનો ટાઈમ મળતો હોય, પણ તમે નવરા હોય ત્યારે તમે ભગવાનની માળા કરો, ભગવાનનું ભજન કરો, કંઈક પણ ભગવાનનું કરો તમે, એ જ તમને સાચું ભેગું આવશે. તારી મારી કરશો તો એ તમારા અમુકના પાપ સામેવાળાને ધોવાય ને તમારા ચડે. પછી એમ થાય કે ઓહો આ જો તો ખરી કેવું થયું. ઓલી એક કહેવત નથી કે એક વેશ્યા રહેતી હતી ને સામે સારા માણસો રહેતા હતા. પણ વેશ્યાની તો શું મજબૂરી હતી, એને એવો ધંધો કરવો પડતો હતો, પણ ઓલી એને આખો દી ધ્યાન જ રાખ્યું. એટલે જ્યારે સ્વર્ગમાં ગયા ને તો ઓલી વેશ્યાને સારા ઘરે જન્મ આવ્યો ને ઓલી જે ધ્યાન રાખતી હતી ને એને એવો જન્મ આવ્યો. એટલે એને ભગવાનને પૂછ્યું કે ભગવાન આ કેમ આવી રીતના થયું છે? તો ભગવાન એને સારો જવાબ આપ્યો કે તે આખો દિવસ વેશ્યાની નિંદા જ કરી છે. એ કે એની તો મજબૂરી હતી એટલે એની આ કામ કર્યું, પણ તારી કેમ મજબૂરી હતી? તે કંઈ ખારા કર્મો કર્યા હોત તો આ એનું જ ફળ તું આ ભોગવ અત્યારે. એટલે એવું છે. એટલે સારા કર્મો કરો, સારી નીતિ રાખો, તો તમને કોઈ દિવસ ક્યાંય વાંધો નહીં આવે. જો નીતિ સારી હશે ને સારા સંસ્કાર સારું ઓલું હશે તો ક્યાંય વાંધો ના આવે. ને જેનું પાણીયું હવરું પડે ને એને કોઈની દેર નથી હોતી, એના બધાય પાણીયા હવરા જ પડે, એ કંઈ ઊંધા ન પડે, કેમ કે એનો દી ચડતીનો છે. એટલે ઊંધું પાછું નાખો ને તો હવરું થઈ જાય. એટલે એવું છે. એટલે જેવું કરો એવું જ તમારે વાવો, એવું તમને ફળ મળે. એટલે બને ત્યાં સુધી તો સારા કર્મો કરો, નીતિ સાચી રાખો. આજે તમે કોક પાસે લઈ લ્યો બરાબર, ઉપરવાળો તો જોતો જ હોય. એક આંધળો ભાઈ છે એ બધાય પાસે પૈસા લેતો બધાય પાસે નીકળ્યો હતો. એક ભાઈએ વળી એને કીધું કે હાલે ને મારા પૈસા તું આ દઈ દે ને, હું અહીંયા નથી પૂગી શક્યો. તો એ ભાઈએ એને પૈસા આપ્યા આંધળાને. એને તો દેખાતું નહોતું, પણ આંધળાએ આશીર્વાદ આપ્યા કે જા તારું સારું થશે. તો ઓલા જે ભાઈએ પૈસા આપ્યા ને એને આંધળાને કીધું કે મેં તો ભાઈ પૈસા નથી, પણ મને તો આ ભાઈએ દીધા ને મેં તમને દીધા, પણ જેને દીધા ને એને સારું થાય કે આશીર્વાદ એને જ ફળ્યા હોય કે. એટલે આપણે કોકને દઈએ તો સારામાં સારું. ને હું તો એમ જ કહું, મા બાપથી મોટું કોઈ દુનિયામાં નથી. અને દીકરીઓ એક જાતની એક લક્ષ્મી છે ને બને ત્યાં સુધી તો લક્ષ્મીને કોઈ દિવસ આસુડા ન પડવા દેવાય. લક્ષ્મી છે એ એક ઘરની તુલસીનો ક્યારો છે આપણી ઘરે. એક લક્ષ્મી છે એ આપણી વહુ છે, દીકરી છે, એને કોઈ દિવસ ઓલું ન થવા દેવાય. અને આજે આપણા જ ઘરની વહુ હોય અને કંકાસ કરતા હોય તો એ ઘરમાં કોઈ દિવસ લક્ષ્મી રહેતી નથી. આજે તમે વહુ હોય કે દીકરી હોય, તમારી દીકરી હોય તો કેમ તમે 500 રૂપિયાના કપડાં લઈ દો, તો વહુને લઈ દો. જેમ વહુ જેમ રાજી રહે ઘરમાં એમ તમારા ઘરમાં સારું થાય. હું તો એમ જ કહું, દીકરી કેમ રાજી રહી એમ વહુને રાજી રાખવાની. દીકરી કે વહુ બધું એક જ છે. માણસ એક માન્ય ગણે છે કે આ દીકરી આવી છે ને આ વહુ ગઈ. તમારી દીકરી જ્યાં જાય છે સાસરે બરાબર, તો એનો મા બાપ છેલ્લી વિદાય વખતે કહે છે કે વેવાઈને કે વેવાઈ આ તમે મને કીધું હતું કે તમારા ઘરનો આંબાની કેરી સારી હોય, મને આંબાની ડાળ આપો. તો આજે મેં આંબાની ડાળ આપી છે, પણ મારી દીકરીનું તમે ધ્યાન રાખજો કે મારી દીકરી કરમાઈ ન જાય, કેમ કે આ એક લક્ષ્મી જ છે. એટલે એ ભાઈએ એને કીધું વેવાઈને કે દીકરી કરમાવી ન જોઈએ, બસ ખેતરમાં તમે નાખો બધું તો કેમ અનાજ પાકે છે, એમ મારી દીકરી છે, એમ તમને મેં આંબાની ડાળ આપી છે, પણ આંબાની ડાળ કોઈ દિવસ કરમાવી ન જોઈએ. મારી દીકરીને જતન સારું કરજો. એટલે બાપની વેદના કોઈ સમજી ન શકે. ને ગમે એવો દીકરો હોય છે એ ક્યાંય પણ ગયો હોય છે, વહેલો આવ્યો હોય મોડો આવ્યો હોય છે, તો મા બાપને ચિંતા હશે. ઘણી વખત તો ઘણીમાં એવું છે કે એના દીકરા કે સંતાન ન આવે ને ઘરમાં, તો એ બારીએ પહેલાં તો જૂનવાણી બારીયું હતી, ખબર હોય તો જૂનવાણી મકાન હતા. હવે બધા નવા મકાનો થયા. તો માં ગમે એવી હોય એ રાતના 12 વાગે બારી આમ રાહ જોઈને બેઠી હોય, મારો દીકરો આવી જાય. એ દીકરો જ્યારે એમ ડેલી ખખડાવે ને કે હા હું આવ્યો છે, ત્યારે મા બાપને શાંતિ થાય. તો મા બાપ તમારી આટલી વેદના કરે તો તમે મા બાપની કિંમત કરો. અને મા બાપ છે તો જ બધુંય છે, નકર આ દુનિયામાં કંઈ નથી.
મા બાપથી મોટું કોઈ નથી ને મા બાપની સેવા થાય એટલી કરી લેજો કે મંદિરે ન જાવ તો હાલશે પણ મા બાપની ખાસ સેવા કરજો હું તો એમ જ કહું અને દીકરીઓને ખાસ રાખજો દીકરીઓ એક લક્ષ્મીનું રૂપ છે અને મા બાપ છે ને એ જીવતા જીવત તમે એની પ્રદક્ષિણા કરી લેજો પછી મંદિરે તમે પ્રદક્ષિણા ન કરવા જાઓ તો એ હાલશે કોઈ કહેતું નથી તમને મા બાપને જરૂર પડે ત્યારે દીકરાઓને ખાસ હાજરી આપી અને મા બાપનું ધ્યાન રાખો હું તો એમ જ કહું આજે મા બાપને જી ખાવું હોય પીવું હોય એ તમે એને દ્યો કેમ કે મા બાપે તમને આટલા મોટા કર્યા તો આજે એને કેટલી વેદના થઈ છે માને એ 9 મહિના ભાર ઉપાડ્યો હોય ને દીકરાનો જન્મ થયો હોય અને કેટલી એને ઓલી થઈ હશે ખુશી કે મારો દીકરો અને દીકરાઓ જ્યારે મોટા થાય ત્યારે માના તો વારા કરે 1 મહિનો આ દીકરાની ઘરે રહે બીજો આ દીકરાની ઘરે રહે ત્રીજો દીકરો હોય તો આ મહિનો આ ઘરે રહે એવું શું કામ કરો છો આજ મા બાપે જન્મ દીધો ને તમને એક મહિનો કોઈની ઘરે મૂકી આવ્યા હોત તો નાનપણ તમારું એવી રીતના મોટું થયું હોત તો કેવું થાત તમને તો તમને ખબર પડે બરાબર એટલે હરેક છોકરાઓ છે એને ખાસ કરીને કહેવાનું છે કે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી મા બાપ છે તો જ બધુંય છે અને મા બાપની ચિંતા કરો અને ગમે એવો દીકરો ક્યાંય પણ થાક્યો પાક્યો હોય કામે ગયો હોય તો બાપ પાસે રાતના 5 મિનિટ કે 10 મિનિટ બેહવા જાજો એટલે બાપ જોવે દીકરાને તોય એને કેટલી રાહત થઈ જાય છે એ આવ્યો ત્યારે મા બાપ ખાલી હાથે આવ્યા ને જાહે ત્યારે ખાલી હાથે જાહે કંઈ લઈ જવા નથી જે સંપત્તિ હશે જે કંઈ માલ મિલકત હશે કંઈ પણ હશે દીકરાને જ દઈને જાહે તો હું તો કહું હરેક દીકરા મા બાપની સેવા કરો અને મા બાપને તમે સમજો કે અમારા મા બાપ છે હું તો એમ જ કહું જો બધાય મા બાપની સેવા કરજો માં છે તો બધુંય છે ને બાપ છે તો બધુંય છે બાપ છે તો કુટુંબ છે માં છે તો મોહાળ છે નકર માં મરી પછી મોહાળે આઘું હટતું જાય અને બાપ મર્યો ત્યારે કુટુંબે આઘું હટતું જાય પછી કોઈ ભાવ પૂછશે નહીં આપણો એના કરતાં જીવતા જીવ મા બાપ છે તો જાણી લેજો અને એને જોઈએ એ કામ કરી દેજો મા બાપથી મોટું આ કોઈ દુનિયામાં નથી હરેક દીકરીઓને કહું છું કે હરેક દીકરાને કહું છું મા બાપનું ખાસ ધ્યાન રાખજો મા બાપથી મોટું કોઈ નથી આપણે કોઈની સેવા ન કરીએ તો હાલશે પણ મા બાપનું કામ કરજો સાસુ સસરાનું કામ કરજો હું તો એમ જ કહું જે દીકરી સાસરે ગઈ હોય તો એ સાસુ સસરા છે એ પણ આપણા મમ્મી પપ્પા છે આપણે ઘરે આવ્યા તો મમ્મી પપ્પા છે એટલે બને ત્યાં સુધી તો બધાયનું ધ્યાન રાખજો મા બાપથી મોટું કોઈ નથી અને સાસુ સસરા છે એ પણ આપણા મા બાપ છે બરાબર તો જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો જો નવો વિડીયો ઉતારું ક્યારેક બોલતા ભૂલાઈ જાય ક્યારેક ઓલું થતું હોય તો હું માફી માગું છું જય માતાજી જય ખોડિયાલમાં